કૃષ્ણ એ કોઈ ઇતિહાસ નથી. કૃષ્ણ એક સ્પંદન છે, એક મૌન આલાપ જે તમારી અંદર જાગતો રહે છે. જ્યારે મન થોડી ક્ષણો માટે શાંત થાય ને ત્યારે કૃષ્ણ સાથે જીવન જીવવું એનો અર્થ એ છે કે જીવનને એક રમતમાં જોઈ લેવું, જ્યાં જીત પણ નાચ છે અને હાર પણ નાચ છે, બંને લીલાઓ છે. કૃષ્ણનો અહેસાસ ત્યાં આવે જ્યાં તમે તમારા ભાર મૂકો અને એક ક્ષણને હળવા થઈને પકડી રાખો. કૃષ્ણ એકચ્યુઅલી એ હળવાશના દેવતા છે કે જેને તમે પકડી જ ના શકો, જેને તમે ખુલ્લું હૃદય આપશો તો એ તમારી અંદર વસશે. કૃષ્ણ સાથે જીવન જીવવું એટલે પૂર્ણતા સાથે જીવવું. કોઈ અડધુંપણું નહીં, કોઈ શંકા નહીં, કોઈ ભય નહીં. જે કરો તેમાં બસ તલ્લીન થઈ જાઓ, વિલીન થઈ જાઓ, એકમય થઈ જાઓ. કૃષ્ણ એની ટાઈમ મનુષ્યને ફરજથી મુક્ત કરવાનું શીખવે છે અને જાગૃતિથી બર્ડનલેસ બનવાનું શીખવે છે. કૃષ્ણ કહે છે કે જીવન ગંભીર નથી, પણ લોકો તેને ગંભીર બનાવી લીધું છે. કૃષ્ણનો અહેસાસ ત્યારે આવે જ્યારે તમે પોતાને એલાઉ કરો થોડી સ્પોન્ટેનિયસ પળો માટે. એક હાસ્ય, એક નૃત્ય, એક સાઈ, એક નિશબ્દતા, એક લય. કૃષ્ણ ભક્તિમાં નથી બંધાતા. કૃષ્ણ તો તમારી અંદરની ફ્રીડમમાં ખીલે છે, જ્યાં તમે પ્રેમ કરો પણ માલિકી વગર, જ્યાં તમે દાન આપો પણ અપેક્ષા વગર, જ્યાં તમે જીવો પણ ભાર વગર. કૃષ્ણનું રહસ્ય છે બી ઇન ધ વર્લ્ડ બટ નેવર હેવી વિથ ઇટ. ક્યારેક તમારી અંદર ફ્લૂટ વાગે ને, વાંસળી વાગે ને, ત્યાં તમે જાણશો કે કૃષ્ણ એ પ્રેઝન્સનો અહેસાસ આવી ગયો છે. એ સાઉન્ડ નથી બટ એ ફિલિંગ છે, એક અહેસાસ છે, જ્યાં તમારી હૃદયની ગહનતા પવનની જેમ હળવી થઈ જતી હોય છે. કૃષ્ણ સાથે જીવન જીવવું એટલે તમારા જીવનની દરેક પળને સુંદરતામાં ફેરવી નાખવું. કેમ કે કૃષ્ણ બ્યુટી નથી બતાવતા, પણ કૃષ્ણ એ બ્યુટી બનવાનું શીખવે છે. કૃષ્ણ બહાર નહીં મળે, જ્યાં તમે હળવા થઈ જાઓ. જ્યાં તમે હળવા થઈ જશો ને ત્યાં કૃષ્ણ પોતે વસે છે. કૃષ્ણ સાથે જીવન એ નથી કે તમે તેને પૂજો. કૃષ્ણ સાથે જીવન એ છે કે તમારા હૃદયને તમે સંગીત બનાવી દો, એકમય થઈ જાઓ, વનનેસ.